ગલગલિયા થાય છે. ભક્તામર સ્તોત્ર જેણે રચ્યું છે, અમર આ ખરેખર તો સ્તોત્ર છે, અમર. એને શ્રવણ કરતી સમયે પણ આત્માના કેટલાક સ્પંદનો એ કે છે ને કે દ્રવ્ય ગુણ પર્યાય જે પરિણમે છે, તો પર્યાયના તે સમયના જે કાંઈ બધા કારણો એને મળે છે એ દ્રવ્યને સ્પર્શતા ત્યાંથી યાત્રા કરે છે. એ કરવા જોઈએ. પ્રત્યેક જીવને એ યાત્રાનો ખરેખર તો અંશો અનુભવમાં આવવા જોઈએ. એ ભક્તામર સ્તોત્ર છે, અદ્ભુત છે. કોઈ માત્ર બોલવા માટે તે નથી. આ સ્થિતિનું સર્જન આપણા આત્માની ભીતર રહેલી પરિણતિ અને સ્થિતિનું દર્શન કરાવે છે કે મને કેટલું મોક્ષ દૂર છે. મુક્તિ માટે મારે કેટલું જજુમવું પડ્યું છે. નંબર 1. નંબર 2, ખરેખર એમાં જો અંતરંગ સ્થિતિએ કોઈ ભાવની સ્થિતિ જ આવતી નથી એ પુરુષ પ્રત્યે લખનાર અને જેના પ્રત્યે કરવામાં આપી છે. કોને લખી છે? મને સમજાણું નથી. હા, કોના માટે લખી છે? એક જવાબ હોય, એક જવાબ બધાનો. હા ભાઈ, તને એનું મહાત્મ્ય આવશે ને જે દિવસે, તે દિવસે તારી સમ્યકની યાત્રા શરૂ થશે. આ ભક્તિ નથી. એક તીર્થંકર પ્રત્યેનો સમર્પણ ભાવ એવો છે કે મારાથી સાહેબ આપની પાસેથી ઓછું કાંઈ જોઈતું જ નથી. એનાથી એમ કૃપાળુદેવ પણ લખે છે. આજે જોઈશું આપણે કૃપાળુદેવ. જ્ઞાનીઓની આ સ્તુતિ હોય છે, બોલવા માટે નથી હોતું. એમનું તો એક વાક્ય, શબ્દ ન કહીએ, વાક્ય તો કહીએ, કે એક વાક્ય અંતર સંશોધનમાં એવું ગૂંથાઈ જાય ત્યારે જ કે પ્રભુ આમ આસપાસ મારા આત્માની આજુબાજુ ફરતા મને અનુભવાય. આ બધા સ્ત્રોત્ર એવા છે જે મહારાજ, જેને કહેવાય ને કે આમ પોતે આમ અંદરમાં એક પ્રકારની ધ્રુજારી અનુભવે દુઃખના કારણે, અને પછી તે આને લીધા પછી એના અંતરંગમાં ભાવની શુદ્ધિ આવ્યા પછી એ દુઃખની જગ્યાએ સુખના હિલોડા આવે. આ સ્તુતિ છે. બોલો છો ને રોજ ઘરે? નહીં સાહેબ, અહીંયા આવીએ એટલે આ બધું તમે બોલાવો એટલે બોલવું પડે. શું કરે? આપણી વાત ચાલે છે અસંગપણાની. આ જીવે અનંતકાળમાં કેટલાય વ્રત તપ જાપ કર્યા છે, મુનિપદ પણ લીધું છે, જંગલમાં ભટક્યો છે, કેટલા શાસ્ત્રોનું શ્રવણ સમજવા માટે, અગર તો બીજાને સમજાવવા માટે પણ તેણે કર્યું છે ઘણી વખત પ્રભુ. પણ જે રમત અહીંયાથી શરૂ થવી જોઈએ એ હજી ગિલ્લી દંડા સુધી જ. નાના હતા ને ત્યારે ગિલ્લી દંડા રમીએ, બીજું શું. ક્રિકેટ તો નામે નહોતું સમજ. કરકેટ કહેતા. કરકેટ છે આ કરકેટ. એ તમને ખબર છે? ગામડામાં એવું બધું બોલે. ક્રિકેટ બોલતા એ નહોતા ફાવતું, અને આમ એટાએટી કે આવી બધી રમતને. તો આપણી સ્થિતિ આનાથી કંઈ વિશેષ કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી અર્થઘટનમાં પણ કંઈક વિશેષ સમજણરૂપ થઈ શકી. અહીંયા કે છે અલૌકિક અસંગતા. અને એ અસંગતા એવી છે કે અસંગતા વગર આત્મતત્વ તરફ યાત્રા પણ શરૂ થતી નથી. અસંગપણું હોય તો જ આત્માની યાત્રા શરૂ થાય અને એ પૂર્ણતા પ્રગટે, આત્મજ્ઞાનની જ્યોત પ્રગટે, પોતાનું ભાન થાય કે હું કોણ છું, ક્યાંથી થયો. મારા પ્રભુએ જેમ કીધું એનો ઉત્તર મળે આ વાક્યનો. હું કોણ છું, ક્યાંથી થયો, શું મારું સ્વરૂપ છે. આ બધી જ રમતો જ્યારે શરૂ થાય ત્યારે ધી રમત ધી એન્ડ પોતાનું જો વિજય જાય તો ચંદ્રક લાવે, અને વિજય ન થાય તો ફરી 4 ગતિમાં પરિભ્રમણ કર્યા કરે.
ફરી પાછા એ જ ફિલ્ડિંગ ભરવાની. રમવાનો વારો આવે ત્યાં ઓલી બધી આગળના બધા ક્રિયા કરી ગયા હોય, 4 બોલ રમવાનો વારો ના આવે. કેટલી દુઃખની વાત છે નહીં? હાલો બોલિંગ કરીને દડા ગામ આખામાંથી, અરે ગામમાં નથી, ઓલા ગ્રાઉન્ડમાં ભેગા કરે. કેવું લાગે? મજૂરીનું કામ જેવું છે ને. પોતાનું નામ જ ના આવે છેલ્લે સુધી. એ 12મું તો 12મું જ રહે, એ 11મું ના આવે. એમ બાપુ આ ગુણસ્થાનકની સ્થિતિ એવી છે, થોડું એકથી આગળ વધતું જ નથી. આત્માની ફેરીએ એવા ગુણસ્થાનક હોવા જોઈએ, કમસે કમ અનુભૂતિ જવા દેવો, પણ ફેરી તો એની એવી હોવી જોઈએ કે ત્યાં જ ફરતા હોય. એની વાત મારા પ્રભુ એમના જીવનથી કહે છે. કૃપાળુદેવ લખે છે, અમારી અસંગતા તો અલૌકિક સ્થિતિએ પહોંચી, જેને લોક સાથે કોઈ સંબંધ જ નહોતો એવી સ્થિતિનું સર્જન એ અસંગતાએ પોતે જાણી લીધું હતું. અને તે પ્રમાણે અમને સંદેશા પણ આવતા હતા. અસંગપણું, જગતના પ્રત્યેક પદાર્થોથી અસંગપણું, પ્રત્યેક પ્રસંગોથી અસંગપણું, એક એક બિંદુ રેતીનું હોય, ચાહે ધરતીનું હોય, ચાહે વરસાદનું હોય, ચાહે વાદળનું હોય, કોઈનું બી એનાથી અજાણપણું, એની સાથે મને સંબંધ જ નથી. મારી ભીતર થતી જે ક્રિયા એની સાથે જ જાણે એકાકાર વૃત્તિ એવી પ્રવૃત્તિ જાય કે એના સિવાય બીજું કંઈ સૂઝે જ નહીં. એવી ક્યારેક કોઈક ઝલક આવી રાજનગરમાં? એકલો આત્મા, એકલો આત્મા. અને તે પ્રભુના વચને, તો કૃપાળુદેવના આજે વચન જોશું આપણે કે કેવી અસંગતા હતી. કારણ કે આપણને યાત્રા કરવી છે અસંગતાથી સેજ મુક્તિ સુધીની. તો અસંગતા કેવી હોવી જોઈએ? સમજાય છે ને અસંગતાનો અર્થ? કે આત્માના આનંદ સિવાય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ તો નહીં, પણ એની યાદે ના આવે, વિચાર સુદ્ધા ન આવે. અને મન જો એને અનુસરતું હોય તો એના જેવું દુઃખ કોઈ સમયે થાય નહીં. એવી સ્થિતિનું સર્જન હોવું જોઈએ. તો કે ક્યાં વયો ગયો? રાજનગરમાં બેઠો છું. પ્રભુ પ્રત્યક્ષ આ સ્થાનેથી પધાર્યા છે. એ ભૂમિમાં મેં પગ મૂક્યું છે. આ શ્રીમંદર પ્રથમ પરમાત્મા અહીંયા બેઠા છે. કોઈ પવિત્રતાની આ ભૂમિ ઉપર હું શું વિચાર કરું કે જેથી કરીને મને આત્મદર્શન તો દૂર, પણ આત્મદર્શનના પ્રથમ ચરણ સુધી, એટલે કે એનો અર્થ કે જગતના સર્વ પદાર્થો કે જે પદાર્થો સાથે મારે અત્યાર સુધી સંસારના સંબંધો જ હતા એને છોડીને આત્મસાધકની સ્થિતિમાં મને લઈ જાય એવી સ્થિતિનું જેણે સર્જન કર્યું હોય એવા બારાખડીના શબ્દો તો મને ખરેખર પ્રિય લાગવા જ જોઈએ. અસંગતા, જગતના કોઈ પદાર્થ પાસે એક ક્ષણ માત્ર પણ જેણે સંગ નથી કર્યો એવો આ મારો પ્રભુ. આપને વિચાર થશે. તેથી દેહ એક જ એમને એમ નથી જવાતું ભાઈ, એક દેહની સ્થિતિમાં. આ સંસારનું પરિભ્રમણ મળ્યું છે ને, જ્યારથી મળ્યું છે ત્યારથી સમજી લેજો પ્રભુ સંસારમાં ફરતા ફરતા તે ઉપસમ શ્રેણી કેટલા વખત મેળવી છે. ચારથી વધુ વાર તે ઉપસમ શ્રેણી મળતી નથી. અને ઉપસમ શ્રેણી મળ્યા વગર યાત્રા આત્મા સંબંધીના પ્રાપ્તિના કારણોમાં આગળ વધતી નથી. અને એક શ્રેણી મળે એના માટે શું કરવું જોઈએ કે એક શ્રેણી તો મળે, ચારની વાત તો પછી ખબર જ નથી, અભ્યાસ જ નથી. એ જ કર્યા કરીએ છીએ જે કર્યા કરીએ છીએ. વાંચન, થોડુંક અભ્યાસ, ભક્તિ, એનાથી કોઈ અંદરમાં જિજ્ઞાસાનું
કોઈ એવો પ્રબળ વેગ આવે છે કે મેં આનાથી મને કંઈક વિશેષ સમજવા માટે જોઈએ છે. આ શું કરીને બેઠો છું? 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ અહીંયા. અને બહુ તો કદાચ અધ્યાત્મ ક્ષેત્રમાં ગયેલા કોઈ એવા પંડિતો પાસે ગુણસ્થાનક, આરોહણ વગેરે વગેરે અનેક પ્રકારના દ્રવ્ય ગુણ પર્યા. શું પણ એનાથી મને ફાયદો શું? મારી પાસે દ્રવ્ય શું છે, એના કેટલા ગુણ છે, એનું પરિણમન કેવા પ્રકારે છે, એની કોઈ માહિતી જ નથી. તો આગળ આપણે એ પુરુષને જોઈશું એટલે ખ્યાલ આવશે કે પુરુષાર્થ કેટલું એમણે કર્યું છે જેથી કરીને આ દશાની પ્રાપ્તિ થઈ. અને લખે છે પોતે કે તીર્થંકરના અંતરના આશયની પ્રાય કોઈ મુખ્યપણે હોય. હું જોઉં છું તમારા, તો હું છું એમ લખે છે. આ પંચમ કાળની અંદર હું છું. અંતર આશય કોઈ મુખ્યપણે કોઈને વિશે કોઈ ક્ષેત્રે પણ જો હોય છે તે અમે હોઈશું. સાહેબ કંઈક તો સાક્ષી આપો. અમારું જ્ઞાન પ્રત્યેક સમયે અમને સંદેશા મોકલાવે છે, એટલે અમને દ્રઢ કરીને વિશ્વાસ છે કે અમે બહિરંગ દશાથી તો કંઈએ દૂર વયા ગયા છીએ, અને અંતરંગ દશા છૂટતી નથી. અને એ અંતરંગ દશાને શ્રદ્ધામાં રાખીને કહીએ છીએ કે અમને આ ક્ષેત્રે આ કાળે જો કોઈ પણ હોય અમે હોઈશું. એવા ગુરુની સાક્ષીએ અત્યારે આ શાંતિના ક્ષેત્રમાં પ્રભુ હું મારી આત્મા આરાધના કરવા બેસતો છું. સાંજે તપાસું તો ખરું કેટલા કિલોમીટર ચાલ્યો, કેટલી આ વિચારોની ગતિ ચાલી, ક્યાં ફરી આવી. પ્રભુ ફટરે ભૂંડા, અહીંયા આ ક્ષેત્રમાં પણ હજી તે આ યાત્રા છોડી નહીં. હજી એ જ યાત્રા ચાલે છે. નઠારી ભૂમિકાઓ સાથેના સંગ, એટલે એનો અર્થથી નઠારો એટલે સારું કર્યું, સારું, પણ કોઈ એવી ક્ષણ ના આવી કે જે ક્ષણે મારા આત્માને જગાવવામાં પ્રયત્ન કર્યો હોય અને એનો મને સંદેશો આવ્યો હોય કે તું નાસીપાસ થયો, ફરી તૈયારી કર. એટલી આવે તો પ્રભુ જીવન મારું ધન્ય, તો પણ ધન્ય. અહીંયા તો ભ્રમણામાં ત્યાં સુધી આવે છે કે મને થઈ ગયું એમ. કેટલું તાવ હતો? થઈ ગયો ત્યારે તાવ કેટલો હતો? કેટલો તાવ હતો? બસ એક જ વાત, થઈ ગયું. મને કાંઈક બોલતા આવડી ગયા, કોઈને કંઈક સભામાં સમજાવતા આવડી ગયા, અને 4-6 જણા આગળ પાછળ ફરવા માંડ્યા, થઈ ગયું સંકિત. પ્રભુ આ દુઃખદાયક ઘટનાઓનો તારા સંસારમાં પરિભ્રમણ તો હજી જે થયું તે થયું, પણ હવે જે થશે ને એ બાપુ એટલું દુઃખદાયક હશે, કેમ કે તું સમજ્યા પછી પણ મિથ્યાત્વના સેવનથી એક ડગલું પણ તું પાછો હટી શક્યો નથી. એટલું જ નહીં, પણ એની સાથે તે મિત્રતાની સંગતિ કરી છે. શું કરે પ્રભુ? આજે એની વાત કરશું કૃપાળુ દેવની કે આત્મિક સ્થિતિ તો કોઈક અદ્ભુત હતી. એ તો મારા જ્ઞાનમાં આવે ને તે દિવસ મારો ધન્ય કે પ્રભુ આપ મળ્યા. આ તો એમણે એમની સાથે લપેટીને આ પંચમ કાળમાં બેઠા બેઠા ચોથા કાળની સંગતિ કરી. એવા પુરુષનો પ્રભુ હું શિષ્ય છું. અંતરંગ દશા બાપુ કાંઈ નહીં તો એટલે સુધી તો પહોંચે. ધૂળના ઢગલા પડ્યા હોય તો એક ચપટી તો ઉપાડવાનો સમય મળે મને, કે જ્યાં જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ ભૂમિમાં, પોતાની ભૂમિમાં જે પુરુષ રમતો હોય તો આવા શબ્દ લખી શકી કે અમને દ્રઢ કરીને ભાષે છે કે તીર્થંકર દેવનો અંતર આશય અમે જાણીએ છીએ. તમે શું જાણો છો? આપણે શું જાણીએ છીએ ભગવાનના બારામાં? એ ભગવાન હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. ક્યારે લઈશ?
તારીખ આપ, પછી આગળ વધજે. શું કીધું? તારીખ આપ, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. ક્યારે લઈશ? તારીખ આપ, પછી જ આગળ વાંચજે. તે ક્ષમાપણાનો પાઠ. પ્રભુ, નથી સમય આપણી પાસે. અત્યારે જે આયુષ્યની ધાર દેખાય છે ને, એમાં હવે કંઈ ગયા એટલા તો નથી જ છે. જેટલા ગયા એટલા છે. હા તો પાડો કા ના પાડો, કાંઈક તો કયો. શું ભોજભાઈ, જેટલા ગયા એટલા બચ્યા તો 50% અંદર બાકી બેલેન્સ એટલી. આપો, પ્રમાદનો અત્યારે સમય નથી અને પ્રમાદનો આ કાળ પણ નથી. આ તો સતત તમને જાગૃત રાખે એવી ભૂમિમાં અત્યારે આપણે ચરણ પાદુકા મૂકીએ છીએ પ્રભુ, કે જ્યાં પ્રભુના ચરણ પાદુકા પડ્યા છે. હજી એ નિશાનીઓ ત્યાં પડી છે. જાજો ત્યાં ઊભા રહેજો તો એનું તમને પ્રમાણ મળશે. કેમ કે આપણે યાત્રા કરવી છે ક્યાં સુધી? આપણી વાત ચાલતી હતી. આ ભાવ ક્યાં સુધી? ચિત્તની ચૈતન્ય દશા સુધી. હજી એનો અનુભવ તો જ્યારે થશે ત્યારે પણ એની મારી ભીતર દશાનું એટલું બધું વંટોળ ઊભું થાય કે હું સતત તેમાં નિરંતર સ્નાન કરતો રહું. એ વંટોળમાં પણ સ્નાન કરતો રહું. એવી સ્થિતિનું ભીતર સર્જન હોવું જોઈએ. એનો અર્થ એ છે કે એ આત્મતત્વ સિવાય બીજી કોઈ ચિંતન મનનની કે કોઈ વાત ઘરમાં આવે, એટલે મારા ઘરમાં આવે તો પ્રભુને શું કહેવું, કેવી રીતે એની સાથે વાત કરવી, કેવું ચિંતન કરવું, કઈ ત્રુટિઓ મારા જીવનમાં આવી છે એની તપાસ કરવી તો ક્યાં કરવી, એની વાત કૃપાળુદેવ કરી અને પછી એ આગળ ચાલશે કે અસંગતા એ જૈન દર્શનનો પ્રવેશ છે. જ્યાં સુધી અસંગતા નથી આવતી ત્યાં સુધી જૈન તમે કયો છો, પણ જૈન છીએ નહીં. માત્ર શબ્દોથી આપણે જૈનની એક ઓળખાણ આપીએ છીએ, બાકી જૈન હોવું, જૈન થવું, જૈન રહેવું, એ બધી જ વાતો હજી આપણા માટે બેલેન્સ રૂપ છે. હજી એક પરિણમનમાં આવી નથી. પ્રોપર્ટી મારી છે, એની ના નહીં. બહારથી આવવાની ને કોઈ તમારી પાસે તીર્થંકર આપશે, ગુરુ આપશે, જ્ઞાનીઓ આપશે, એ તો છે જ નહીં. જે ધર્મમાં તમે જન્મ લીધો છે ત્યાં તો પોતાની એ શક્તિનું પ્રદર્શન છે. બીજાની શક્તિ એ તમારું પ્રદર્શન શક્ય જ નથી. સમજી લેજો. બીજાની બુદ્ધિએ, બીજાના કોઈ કાર્ય કરવાની સ્થિતિને હું કરીશ તો મારી પાસે તે સત્તા હશે, અન્યથા હજી મારી સ્થિતિ દયનીય છે, દયાને પાત્ર છે. આગળ ચાલશો તો કૃપાળુદેવ લખે છે કે અસંગતાના કારણોમાં મૂળ જરૂર છે ઉદાસીનતાની. કેમ કે કૃપાળુદેવે લીધું છે કે ઉદાસીનતાનો જ્યાં વાસ, હજી વાસ છે, એને ઘરમાં પ્રવેશ કર્યો છે અને સર્વ દુઃખનો છે ત્યાં. દુઃખને નાશ કરવું હોય તો ઉદાસીનતાને લાવવું પડશે. ઘણાને તો ખબર જ નથી. વહેલા અમે પ્રવચનો શરૂ કર્યા તો કે સાહેબ ઉદાસીનતા શું આવે છે? તો એ નૌકારથી ઘણી વધારો. મેં કીધું બિલકુલ વધારો. તો કે શું વાત કરો છો, નૌકારથી આગળ? મેં કીધું હા, નૌકારથી આગળ. બરોબર છે ભરતભાઈ? ઉદાસીનતા અને નૌકારની જો ખરેખર એની જો કમ્પેર કરીએ તો ઉદાસીનતા પ્રથમ કે નૌકાર પ્રથમ? સારું, એક છે ખબર. જો ઉદાસીનતા નથી તો તમારી પાસે નૌકાર નથી, બસ એના શબ્દો છે માત્ર. અને જે શબ્દોથી કોઈ કાર્ય આત્માનું સાધી કે જ્ઞાની ધર્માત્માઓએ જે કહ્યું છે
એ સાધી શકાય. પ્રભુ અસંભવ છે, નૌકાર કાંઈ નહીં કરે. ભલે કે છે અત્યારે સંતો નૌકાર કરશે, પણ ત્યારે એમને જે કહેવાનો આશય છે તો એમને નૌકાર ખ્યાલમાં છે કે છે ત્યારે કે અમે કયા નૌકારની વાત કરીએ છીએ. આપ શ્રવણ કરો છો તો આપની બુદ્ધિએ ખબર છે કે નૌકાર એટલે મારા માટે શું છે. કદી પૂછ્યું, કોઈને પૂછ્યું સંતોને આ ચોખવટ કરી? પ્રશ્ન કેટલા કરો છો વર્ષમાં એ તો કયો મને પહેલા. ભીતર પ્રશ્નની ઉપસ્થિતિ કેવી અને કેવા પ્રકારે અને ક્યારે થાય છે, અને એના ઉત્તરથી તમને સંતોષ થયો છે કે હજી અસંતોષ જ રહ્યો છે? પહેલા તો સવાલ એ છે કે પ્રશ્ન કદી ઊભા થાય છે? જો પ્રશ્ન ઊભા થતા નથી તો તમને ખ્યાલ છે કે નવો કાયદો આવે છે હમણાં કે એક્ઝામમાં બેસવા પહેલા, અમુક મોટી મોટી ડિગ્રીઓના એક્ઝામમાં બેસવા પહેલા એને એ પરીક્ષા લેવામાં આવે છે. એમાંથી પાસ થાય તો એને ક્લાસમાં બેસાડી અને પરીક્ષા આપવાની, ફાઇનલ પરીક્ષા આપવાની એને ત્યારે મળે છે. શું કરશો ભાઈ, શું કરશો? અને આ રૂડા અવસર છે. આવી નીરવ શાંતિની અંદર માણસોને મુંબઈ જવું છે બિચારાને, બરોબર છે, કંઈક એવી સંજોગની સ્થિતિ ઊભી થાય ને જાય ભલે, પણ ખરેખર તો એ છે કે સામેથી ચાલીને અવસર આવ્યો છે. અમે તો કહીએ છીએ કે તમારું પુણ્ય કોઈક જગ્યાએ પહેલા આવી રીતે ફસાઈ ગયું હશે, એનાથી છૂટવા માટેનો તમને અત્યારે આ કાળ મળ્યો છે. તમે એને વેડફી નાખવાની વાત કરો છો. તમારા ઉદયની સ્થિતિમાં કોઈક એવી તેજસ્વી વસ્તુ આવી છે કે જેથી આટલી શાંતિનું ક્ષેત્ર, શું કહીએ પ્રભુ, બધી જ ખબર છે સાહેબ. વખાણ તો બહુ સાંભળીએ છીએ, પણ સાંજના જોઈએ તો કે કાલે નક્કી કરી નાખ્યું. વખાણ તો ઘણા સાંભળીએ છીએ તો વેડી શાંતિ કેલા મેલે એમ બોલે કચ્છીમાં પણ હેવરતા ગજબ થઈ ગયો ભલા તે. અને સવારના ખબર મળી તો ગયા, એ તો નીકળી ગયા રખડવા. રખડવા? હા, રખડવા. આમ અવસરની રાહ જુએ, ક્યારે મને સમય મળે આ બધું વાંચવાનું, અભ્યાસ કરવાનો. હવે મળ્યો ત્યારે મફતનો માલ જાણે કર મળ્યો એમ વેડફી નાખ્યો. લ્યો, મફતનો માલ. બાપુ, આ પુણ્ય તમને જે અત્યારે દેખાય છે ને, એના પાછળ તમે ખૂબ ભોગ આપેલો છે, ત્યારે આ પ્રસંગ આવીને ઊભો છે. નિયમ છે, કર્મનો નિયમ છો. કર્મ ભૂલથાપ ખાતા નથી. જેવું બોવી આવ્યા છો તેવું અત્યારે વાપરો છો. એ જ ઉદય આવે છે ને એ જ તમારી સામે આવે છે. તમને ખબર નથી, એની કિંમત નથી. આ એમને મફતમાં નથી મળતું. આવી શાંતિની એકાંત સ્થળ અને આટલો એકદમ આવી દુનિયા જ્યાં મરો 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 કહેતી હોય, ત્યાં ડર વિનાનું તમારું જીવન અહીંયા પ્રભુ. મૃત્યુના ડરથી અત્યારે બધા શહેરોમાં બેઠા છે. મૃત્યુના ડરથી નીચે ઉતરે તો ખબર નહીં કોણ માણસ આપણને સ્પર્શ કરશે અને મારું મૃત્યુ થઈ જશે. એવી સ્થિતિના સર્જનની સ્થિતિ જ્યાં થઈ રહી છે, ત્યાં મારે આ મળેલાને છોડીને ત્યાં જવું છે. ધન્ય છે તારું જીવન ભાઈ. અમે કહીએ છીએ તને જ અધિકાર છે ધર્મ મેળવવાનો. વઢીએ છીએ આપના હિત માટે. ભાઈ, અમારે કાંઈ લેવા દેવા નથી. તમારું જે કાંઈ થતું હોય તો ભગવાન કહે છે કે મને લેવા દેવા નથી. તું નવકાર બોલે કે નમો થોડું બોલે, લોગસ બોલે કે ઓસગર, જે તારે બોલવું હોય તે બોલ. અમારે એની સાથે કાંઈ સંબંધ નથી. એ ધર્મમાં આપણે બેઠા છીએ. ખબર છે પહેલા કે ભગવાન પાસે બોલ્યા કરશું તો ભગવાન આપણું કલ્યાણ કરશે. ભાઈ, ખ્યાલ રાખજે. એ તો કલ્યાણે નહીં મોકલાવે ને થાણાએ નહીં મોકલાવે. એ તો કહેશે તારે જવું હોય ત્યાં જા ભાઈ, તારી કરણી તેવી ભરણી. બસ, અહીંયા તો સીધો હિસાબ છે. અમે કાંઈ કોઈને આપતા નથી, કોઈની પાસે કાંઈ લેતા નથી, કોઈ આશા રાખતા નથી. બ્રાહ્મણ હતા ત્યારે ક્યારેક પૂર્વભાવમાં લીધું હોય તો એના અત્યારે આ ક્ષેત્રમાં બેસીને હવે એને એમ કહીએ છીએ કે પ્રભુ
આ બધેલા પૂર્વે કરેલા અજ્ઞાનના કાર્યો બાપુ જેટલા વહેલા જાય તેટલું સારું છે. અંતરંગ દશા સુધર્યા વગર એક નૌકાર પણ મારા જીવનમાં કાંઈ શુભ કાર્ય કરે એ વસ્તુ વ્યવસ્થા છે નહીં. કેમ કે નૌકાર પણ ત્યારે સ્પર્શ કરશે કે જ્યારે તમારા એક સમયની પર્યાયને સ્પર્શ કર્યું હશે ત્યારે. સાહેબ, પર્યાયનું જ્ઞાન છે, મેં પર્યાય શું કરશે એનું જ્ઞાન નથી. પર્યાયનું જ્ઞાન છે, આત્માના અનંત ગુણો છે એનું જ્ઞાન છે, પણ 4 ગુણની વાત કરવામાં આવે તો ધ્રુજી જાય. પ્રભુ એમ નથી, આ માર્ગ જુદો ભાઈ, આ વિતરાગ માર્ગની વાત જુદી છે ભાઈ. તો કે છે, હવે આપણે મૂળ વાસ્તુ આવીએ. ઉદાસીનતાનો જ્યાં વાસ, આત્માની અંદર એક એવી ઉદાસીનતા હોય કે સંસારના કોઈ પરિચિત કે અપરિચિત પ્રસંગો કે કોઈ વ્યક્તિ, એવા કાર્ય, એવા કારણો દેખીને હૃદય ભરાઈ જાય કે પ્રભુ આ ક્યાં સુધી, આ બધું હજી ક્યાં સુધી પ્રભુ. આ માનવ ભાવ વહ્યો જાય છે. એક દિવસ જાય છે તો અનંત કરેલા પૂર્વનો જો હું હિસાબ કરું તો આ માનવ ભાવ એક દિવસ જાય છે ને, એક દિવસ તને લાગે છે ભાઈ અનંત ભવોના પુણ્યને તે બારી નાખવાની વિધિ સિવાય તે કાંઈ મેળવ્યું નહીં એ જતા દિવસમાં. એ ગયો દિવસ જે એમાં અનંતકાળના કરેલા પુણ્ય તત્વોને તે કેવી રીતે ગુમાવ્યા છે પ્રભુ, તને કોઈ એનો હિસાબ ખબર નથી. એટલે તું એક દિવસે એવો, બીજો એવો, ત્રીજો એવો. અહીંયા કૃપાળુદેવ કહે છે સર્વકાળનું છે જ્યાં નાશ. એક માનવ ભવનું એક સમય આવી સ્થિતિનું સર્જન કરે છે. કઈ સ્થિતિ? સર્વકાળનું છે ત્યાં જ્ઞાન. તારા જ્ઞાનની સમૃદ્ધિ ક્યાં સુધી પહોંચે છે ખબર છે તને માનવ ભવમાં? તો કે અનંત કરેલા પૂર્વકાળના જે તારા કાર્યો તેને જ્ઞાન પહોંચી વળે છે. એનો અર્થ કે તારને દૃશ્યમાન થાય છે, કાં તો તને જ્ઞાનમાં આવે છે, કાં તો તને સ્વપ્નમાં આવે છે, કાં તો તને દુઃખરૂપ જણાય છે, કાં તો સુખરૂપ જણાય છે. એમ અનેક પ્રકારે પર્યાયની રમત જાણવી હોય તો એ જાણજે, પર્યાયને નહીં જાણતો. પર્યાયમાં થતા જે પ્રસંગો તેને જાણવા માટે જે પંડિતો કહેતા હોય એને ત્યાં જજે. અને જજે માત્ર શ્રવણ માટે નહીં, ચિંતવન મનન માટે. કૃપાળુદેવ કહે છે આગળ તો કે સર્વકાળનું છે ત્યાં જ્ઞાન. જો તો કરો તાકાત તો જો તારા જ્ઞાનની. અત્યારનું જ્ઞાન અત્યાર પૂરતું નથી, આ માનવભાવ પૂરતું. અનંત કાળના તારા જન્મોનું જ્ઞાન લઈને તારે ત્યાં પધાર્યો છે. પ્રભુ તિલક કરીને એને આવકાર આપ, શાંતિથી બેસાડ ઘરમાં, તારા અહીંયા બેસાડ. અને એની પાસે સુંદર સરળતાવાળા કામ, આત્માની સ્થિતિનું સર્જન નવું થાય એના સિવાય એ જ્ઞાનને બીજે સમયે વાપરવું. તારા માટે તું એનો દોષી છો ભાઈ, એને ફેરવે છે તારા માટે. નહીં થાય તારું કાર્ય, નહીં એને તું સુખે બેસવા દે. ધર્મ કરતો ભલે જગ સૌ પીરતે, પણ ધર્મના મર્મ તો આ છે. લખે છે કૃપાળુ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. પછીની લીટી, સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન. તને તો તું જે સંસારમાં છો, આ દીકરો, આ દીકરાની વહુ, આ અમારો દીકરો, હું દાદા થાઉં એનો. કારણ કે વળી પાછું ત્યાં ખુલાસો કરે ને કે નહીં મારી પુત્રી નથી, પોતરો છે. એમાં તો એની આમ કોલર ટાઈટ કરવાની સ્થિતિનું સર્જન થઈ જાય. ભરતભાઈ, ખબર છે તમને સંસારના મનુષ્યોની દીકરી આવે તો જરાક બહુ મજા ના આવે, ન સગી માને આવે જન્મ દેનારીને, અને ન આવે ઘરના કોઈને. બાપુ દીકરો હોય તો જાણે કર ભયો ધર્મ ત્યારે થાય ને, ધર્મ થયા વગર તો થોડું થતું હશે. શું સર્જન છે આપણું. કૃપાળુદેવ લખી છે સર્વકાળનું છે જ્ઞાન. હવે એક સમયની તારી અવસ્થા જે પરિણમન રૂપ થાય છે તેમાં આખા જગતનું જ્ઞાન તો છે,
પણ તારા જગતનું જ્ઞાન છે, કેટલો તું રખડ્યો છે એનું જ્ઞાન પડ્યું છે, ક્યારે તપાસ કરી? એ જ્ઞાનને ક્યારે જોયું? શાસ્ત્રોમાં જ્ઞાનનો અભ્યાસ કરીને પાઠી થયો, મોટો પંડિત થયો, પણ તારું જ્ઞાન જે પરિણમન રૂપ થયું એમાં અનંત જ્ઞાન તારું પરિભ્રમણનું ભરેલું છે. ક્યાં ક્યાં હતો, ક્યાં ક્યાં ફરી આવ્યો, અત્યારે અહીંયા આવ્યો છે. તો તારા આજ બધા બેઠા છે એમાં કોઈક દુશ્મન પણ છે તારો. હા, ઘરમાં પૂર્વે વેર લેવા આવ્યો છે તારો. હા, સમય જશે, સમય આવશે તો મારશે એ પણ તને ટપલીઓ, અને એક દિવસ ઘરમાંથી રજા આપશે, જા તું ભાગી જા, તારું કામ નથી. મારો દીકરો? હા, તો કે તારો દીકરો. આમાં જ્ઞાન છે, તું જો, તપાસ કર. પોતાનું જ્ઞાન જોયું નથી અને શાસ્ત્રોના જ્ઞાનથી નિર્ણય કરવા જાય છે. વાત શું છે પ્રભુ? પોતાના જ્ઞાનની જે ઉદયરૂપ થઈ કરી અને તને સાવચેત કરે છે એની ચિંતા નહીં, અને શાસ્ત્રોના જ્ઞાનથી અને એના અભ્યાસથી તારું આત્મકલ્યાણ થશે પ્રભુ. એ તો પરલક્ષી જ્ઞાન છે. પૂર્વમાં ઉદય આવતું જ્ઞાન પણ પરલક્ષી છે. હા, એમાં એટલું છે, સ્વલક્ષી હોય તો તેને જવા ન દે, પકડી લે, તું મારો છે એમ કરીને. જેમ લગ્નમાં જાય ને તો પછી છોકરો ક્યાંક ખોવાઈ જાય, દોતરો પોતરો હોય તો ક્યાંક ખોવાઈ જાય, પછી બાઇકમાં એલાઉન્સ કરે, તો કે ભાઈ આ નામનો છોકરો, આ ચડી પહેરેલી છે, આ કલરનો છે, માથાના વાળ આવા છે, દેખાય તો મારી પાસે, હું અહીંયા ઊભો છું દરવાજામાં, મોકલાવો. થયું કોઈ નહીં એવું. પેલા તો જ્ઞાન ખોવાનું છે એ ખબર છે. ભરતભાઈ શું છે, કેટલા વખત દિવસમાં ખોવાઈ જાય છે, કેટલા વખત ખોવાઈ જાય. કદી દરકાર નથી કરી મેં. હા, મારું સામાયિક ન થાય તો બીજે દિવસે 2 કરી લઉં. સારી વાત છે, એ કરતો રહેજે. ગામમાં ગપ્પાટા મારે એના કરતા આ કરજે, એ સારી વાત છે. શુભ તો થશે. વળી પાછો ક્યારેક માનવની લાઈનમાં તું ઊભો તો રહીશ આવવા માટે. હા, એટલે એને પણ છોડવા જેવું નથી. ભલે ગુરુદેવ બિચારા ઢોલ પીટીને કે ગુરુદેવ સાચી વાત કરે છે, પણ એ સ્થિતિએ મારે પહોંચવા માટે મારી પાસે કેપેસિટી તો જોઈએ. સતને શ્રવણ કરવું પણ એક પ્રકારનો ખરેખર તો પુરુષાર્થ છે. સતને શ્રવણ કરવું, કાન તો છે એ તો પોતાની મેળે અવાજ કરીને મોકલાવી દેશે. શ્રવણની વાત જુદી છે, એટલે શ્રવણ શબ્દ લીધો. સમજાય છે? શ્રવણ શબ્દનો અર્થ એ છે કે અંતરંગ દશાને સ્પર્શ કર્યા વિનાનો કોઈ પણ જો ભાગ આવતો હોય ભાગ, તો એ ભાગ તારો નહીં. એ તે સોંપી દીધું પૂતગલને, અજ્ઞાનને. તારી અજ્ઞાનથી ઉત્પન્ન થતી ક્રિયાને જવા દે, એ વાતમાં માલ નથી. આવા તો અનંત કાળમાં અનંતવાર સાંભળ્યા. તીર્થંકરની સભામાંથી પાછો આવ્યો તો કે ગાય વિયાણી, કોઈ કે આવીને કીધું વિયાણી છે, બા ચાલો, ચાલવું પડશે તમારે. તો લઈ ગયો ત્યાં ઘરે પાછો. ભગવાન રહ્યા અહીંયા ત્યાં સમોસરમાં. શું કરે? મહિમા જેનો હોય એ કાર્ય કરે કે જેનો મહિમા ન હોય એનો કાર્ય કરે? પોતાને જે વાતનો મહિમા હોય એમાં રસ હોય કે પછી કોક એવા સમાચાર લાવે. બોલો નહોતો આપણે બહાર, ગામની બહાર નહોતું 3 નંબરના મકાનમાં એને પોલીસ પકડીને લઈ ગયા. હવે એને ક્યાં રસ છે એમાં? પણ જરા ખબર પડે કે કોક છોકરો તો કોઈ સારા ઘરનો હતો ને કાંઈક નામ કહેતા હતા એનું, મહેશ કહેતા હતા નામ, તો પોતાનો છોકરો હોય, છોકરાનો છોકરો મહેશ, તો જાય કે ન જાય કે ઊભો રહે ત્યાં? એ છોકરો હોય ત્યાં જોવા જાય કે ન જાય? તો ચાલો આપણો વાળો તો નથી ને. આ બધા રાડારાડ કરે છે ગામવાળા. મારા પણામાં અને બીજા પણામાં ફરક આટલો છે. અહીં કૃપાળુ દેવ કે સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન. સાહેબ કેવું જ્ઞાન? પણ એવું તો ખરા, નાનું સરખું તો સેમ્પલ આપો. કેવું જ્ઞાન? દેવ છતાં ત્યાં છે નિર્વાણ. એ જ્ઞાન તારી પાસે સંગ્રહેલું પડ્યું છે પ્રભુ. તારી શક્તિમાં, તારી એક એક સમયની અવસ્થામાં આ જ્ઞાન ભર્યું પડ્યું છે. એને ખોલવાની તને ફુરસદ નથી. અભ્યાસ તો ઘરે ગયો પછી,
અને એ અભ્યાસ પછી તેનો પ્રયોગ તો હજી ઠેકાણા વગરનો હોય તો જ્યારે આવે ત્યારે, પણ ખોલીને જોતો ખરો કે એવું તે શું છે એમાં કે સર્વકાળનું છે ત્યાં જ્ઞાન. એ ફુરસદ ક્યાં છે આપણને? અમે પૂછીએ એટલા માટે છીએ. તમે અહીંયા કેટલા દિવસ ત્યાં થયા છો? કોઈ એક પ્રવચનનું વિશેષણ પકડી અથવા તો તમે વાંચતા હો, અભ્યાસ કરતા હો, તેનું એક કોઈ જ્ઞાનનો સંધિ કરતું આત્માની સાથે કોઈ વિવેચન, કોઈ શબ્દો, વાક્યો અંતરંગમાં આવ્યા ને એનું કાંઈ આપણને ખબર પડી કે શું કહેવા માંગે છે? થાકી ગયા જ્ઞાનીઓ કહીને, પોતાનું ખોઈને આપણને કહ્યું. અને પોતાનું ખોવું એટલે એમની નિર્જરા હતી. તે વખતે એમણે નિર્જરાનું કાર્ય કર્યું છે, કારણ કે એ જોડાયેલા નહોતા એની સાથે. એમનું પુણ્ય હતું લોકોના કલ્યાણનું, અને એ પુણ્ય એમને તીર્થંકરનો યોગ વાજે એમાં એ જરૂરી હતું. પોતાની મુક્તિ માટે એ જરૂરી નહોતું. શું કીધું સમજાય છે કે નહીં? કાંઈ એમ મને મુક્તિ માટે એ જરૂરી છે. બીજાને પણ એ માર્ગની અંદર લાવી કરીને એને પણ એ માર્ગમાં પ્રવેશી અને સત્ય વાત કહેવી. પ્રભુ તારું પુણ્ય છે, અને એ પુણ્યના બધા જ અંશો તું તીર્થંકર થાય કે ન થાય, પણ મુક્તિના કાર્યમાં પણ તને પુણ્યની તો જરૂર પડશે મારા બાપ, જરૂર પડશે. અને એ પુણ્ય ઊભું કરવા માટેનું આ સાધન છે. આ મુક્તિ માટેનું સાધન નથી. એનાથી મુક્તિ જવાશે ખરી, પણ વચમાં ઘણા બીજા આવશે, રોડ આવશે, એ પાસ કરવા પડશે, પાર કરવા પડશે, પાસ કરવા પડશે, પાર કરવા પડશે. એટલે એવું નથી કે તું નૌકાર નહીં ગણતો. ગુરુદેવ કે બિચારા પડી તો એમની દશા હતી એટલે એ કહેતા હતા. એમાં ખોટું નહોતું કીધું એમને. એમની તો જે ભીતર સ્થિતિ હતી એ સ્થિતિને વાણી ઝીલતી હતી. વાણીને એ નહોતા ઝીલતા. વાણી એમને સહારે હતી, ઈ વાણીને સહારે નહોતા. શું પ્રભુ વાત છે! જ્ઞાનીઓની કોઈ રમત જ જુદી છે. એટલે કે છે કૃપાળુદેવ લખે છે પોતે કે અમને તો ઉપાધિના સમયે પણ સમાધિની દશાનો અનુભવ થાય છે. લ્યો બોલો, કરજો વાત. આ ઊભો માણસ, લ્યો આ માણસ તમારી સામે ઊભો છે, એમ કે કાઠિયાવાડી ભાષામાં આ માણસ તમારી પાસે ઊભો છે. એ લખે છે કે ઉપાધિ મધ્યે પણ સમાધિ માણી શકે એ દશા વર્તે છે અમને. લાવ, ધન્ય પ્રભુ, ધન્ય આપનો અવતાર. શું કરે? કરીશું. એમને કરવાનું કાંઈ હોતું નથી ભાઈ. જે સમયના ઉદયની સ્થિતિ સામે આવીને ઊભા રહે તો ઉદયને જોઈ અને પોતાની કરામત આદરી અને પ્રવર્ત્યા કરે. તો કે છે કે સર્વકાળનું છે ત્યાં જ્ઞાન. એમાં કયું જ્ઞાન પણ આવ્યું સાહેબ? તો કે દેહ છતાં નિર્વાણ. સમ્યક જ્ઞાનના પ્રકારમાં પછી ગુણસ્થાનકના આરોહણની સ્થિતિમાં આ ગાથા લખાઈ છે. સમજાય છે? શું મહેન્દ્ર? સહેલું સટ છે તેને અઘરું કરી દીધું. સહેલું સટ કે જેવું છે તેવું છે. હવે એમાં હું બગાડું ક્યારે છું કે એની પાસે જે નથી તે હું પૂરું છું. એની પાસે રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી, માન નથી. હું આપ્યા કરું છું. કર જલસા તું એ મારી જોડે. આપણી બંનેની દોસ્તી. વાહ ભાઈ વાહ. સમજાય છે? આ વાત વ્યંગથી કહેવાય છે. હતું તે રહી ગયું, નહોતું તે મેળવી લીધું. હાલો મજા જ ન પડે. ઘરે આવીને કોઈની નિંદા ટીકાની વાત ન કરીએ ત્યાં સુધી તો રોટલા ન ભાવે. આજે જોયું કેવું થયું? ઓલા આવ્યા હતા, ફલાણા આવ્યા હતા દર્શન કરવા, અને પછી દરવાજામાંથી બહાર વયા ગયા. તો હે, આ તો આપણા ભગવાન નહીં. ભાઈ હવે તારે શું જરૂર છે એની? એ દર્શન કરે કે ન કરે કે જે કાંઈ બોલે, તારે શું મતલબ? પણ નહીં, એને એમાં રસ. અને એ વાત જ્યાં સુધી ઘરનાને ન કરે અથવા તો પોતાના મિત્ર સ્વજન કુટુંબીઓને ન કરે ત્યાં સુધી તેને ચેન ન પડે. અરે આજે મહેન્દ્ર વાત કરતો હતો,
આજે આ કહેતા હતા આપણા, અરે શું છે પણ તો કઈ જગ્યાએ તું બેઠો છે વિચાર તો કર પ્રભુ. ચાલો, તો સર્વકાળનું છે ત્યાં જ્ઞાન. સાહેબ કેવા પ્રકારનું જ્ઞાન છે? તો કે દેહ છતાં ત્યાં છે નિર્વાણ. શરીર હોય ને સાહેબ નિર્વાણ, એ તો હમણાં સાંભળ્યું, નહીતર તો એવું સાંભળ્યું નહોતું કોઈ દિવસ. નિર્વાણ તો ત્યારે થાય 8, 10, 15, 20, 25 ઉપવાસ હોય પછી જે દેહ બળે તો એમાંથી નિર્વાણની જ્વાળાઓ ફૂટે. આ તો ખબર જ નહોતી ચાલી. હે શું કરે પણ આ તો કહે છે કે દેહ છતાં ત્યાં છે નિર્વાણ. શરીર ભલે રહ્યું ભાઈ, તીર્થંકર ભગવાનને એમ જ છે ને, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ કોઈ પણ ગુણસ્થાનક એ હોય એ જ દશા છે ને. હા, ગુણસ્થાનક આરોહણ ચડનારના જીવો પણ આખર કોઈ પણ ગુણસ્થાનક ભલે બેઠા હોય પણ આખર તો છે તો મુક્તિ એ જનારા. નક્કી થઈ ગઈ છે મુક્તિ એની, ગમે ત્યારે ગાડી લેવા આવશે. તો એવા જ્ઞાનને ધરનારો આ આત્મા ભીતર બધાનો બેઠો છે. કૃપાળુદેવ લખે છે કે જહાં રાગ, એ જ જગ્યાએ જો રાગ હોય અને જો દ્વેષ હોય તો સમજી લેજે તે તું સંસાર વધારવા માટે જ તારું કાર્ય કરી રહ્યો છે. કોઈ ધર્મ બર્મની વાત છે નહીં. ચાહે ગમે, હવે અહીંયા વાત આવે તો કે તારા ઉપવાસ, તપ, આંબીલ, એકાશના, યાત્રા, દાન, દાન ગમે તેટલું આપી દે, કરોડોનું આપી દે, કાંઈ કામ નહીં આવે. શું કરે? ત્યારે વાત આવે છે. હવે તેણે તો અત્યારથી બંધ કરી દીધું. સાહેબ ના પાડે છે ને, ત્યાં પ્રવચન હતા ને, ત્યાં રત્નકરણ શાવકાચાર્યમાંથી દાન આપવું, દાન કાંઈ કરતું નથી. ઓલી વાત પકડી લે, મર્યા, સાહેબની વાતનો ઊંધો કર્યો, હવે સાહેબે જશે ક્યાંક, દસલાશે થોડા. આવું છે પ્રભુ, શું કરે? પોતાને ગમતી વાત પકડવાનો લોકોને એક ખરેખર ધંધો જ છે, જન્મતા વેત જ. એ એક દિવસના બાળકને પણ એ જે રહેવા માંગતો હોય એ રીતે ન માગે તો બેબડા તાળે. બરોબર છે? માઓને પૂછું છું, એક દિવસનો છોકરો પણ એને જેમ સૂવું હોય એને સૂવા ન દેવો તો રેકડો તાણે કે નહીં? હવે એક દિવસના ને એને ખબર પડી હોય કે રડશું તો મા ઉપાડશે નહીં. મને કયો એ જ્ઞાન કેવું? ભૂખ લાગે તો રાડો પાડશે, મોટો થશે તો ગોળિયા તોડી નાખશે, ભૂખ લાગે ઉપાડશે નહીં. કોણ કીધું એને? કોણે કીધું? ક્યાં અભ્યાસ કરવા એ સ્કૂલમાં ગયો તો? કઈ પાઠશાળામાં ભણ્યો તો? બોલો તમે તો ભણાવ્યા છે છોકરાઓને. પ્રભુ આ બધું જ જ્ઞાન પૂર્વથી ચાલ્યું આવે છે, એને શીખાડવું પડતું નથી. જે શીખેલું છે તેને બહાર લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. ધેટ્સ રાઈટ. શું કીધું ફરી સમજાણો? શીખાડવું કાંઈ નથી. જે શીખીને આવ્યો છે એને બહાર લાવી, એમાં ખોટું હોય તે કાઢી, સાચું હોય તે ગ્રહણ કરી એની જગ્યાએ મૂકવાનું છે. એનું નામ જ્ઞાન છે. શું કરે? એને શીખવું છે. શું શીખીશ ભાઈ? શીખીને તો આવ્યો છે, એને ખોલ. ભીતર છે બધું તારી પાસે. કૃપાળુદેવ લખે છે સર્વકાળનું છે. અરે સાહેબ, એક બે કહેવાતા ભાવ તમે સર્વકાળનું કહી દીધું. ભરતભાઈ સમજાય છે કે નહીં? સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં છે નિર્વાણ. સાહેબ શું વાત કરો છો? હાકો છો યાર તમે પણ. શરીર હોય ને મુક્તિ, તમને અમે ત્યાં લઈ જાઓ છો મુક્તિના મહેલમાં. ત્યાં લઈ જઈએ તને. ભાવ અપેક્ષાએ ત્યાં લઈ જઈએ. પરિણમનની અપેક્ષાએ જે સમય લાગે એની સાથે એક સમયની અવસ્થાને એનો સંબંધ છે, ન તો અનંત પરિણમનને સંબંધ છે. કોઈને સંબંધ નથી. દ્રવ્ય ગુણ પર્યાય પ્રત્યેક સમયે જે કાર્ય કરવાના આદિ હોય તે કર્યા કરે છે, એમ નહીં થયા કરે છે. જેવી તારી સ્થિતિ તેવા મંડાણ થયા જ કરે છે. નહીં જરાક પર્યાય આડી અવડી થઈ ગઈ તો કરી આવું ને, જરાક ભૂલ થઈ ગઈ, જરાક ખોટું બોલી ગયો, પર્યાયમાં મેલી થઈ ગઈ, એમ થાય છે. હવે એને ચોખ્ખી કરી આવું. આ પંડિતો બધું આવું શીખવે. અહીંયા કૃપાળુદેવ કેવું શીખ? સર્વકાળનું છે જ્યાં ત્યાં જ્ઞાન. એક એક ભાવમાં તારી કરેલી ભૂલોનું બધું જ એમાં છે, અને એ તું આદરે પણ છે. કેમ કે ઉદયની સ્થિતિથી તું બચી શકે એવું છે નહીં.
બનવાનું નથી, ન ભૂતો ન ભવિષ્યથી. ઉદય તો પોતાનું કાર્ય કરશે, અને તે સમયે કરશે એટલે એ છે. એ પહેલાનું પોસ્ટકાર્ડમાં ડબ્બો તેમાં મૂક્યું છે ને, ઓલા ડબ્બામાં પોસ્ટકાર્ડ એ આવ્યું છે. ઉગાડ પોસ્ટના ડબ્બામાં પહેલા જે કરેલું લખેલું કાગળ હશે ને એ આવ્યું છે. ઉપાડને વાંચ, એમાં લખેલું છે બધું, તારું જ છે. દેહ છતાં ત્યાં છે નિર્વાણ. હવે એણે અત્યારથી શરૂ કરી દીધો. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. ભાઈ સારી વાત છે, ઘડિયા ગણવાય સારા છે. એ ઘડિયા ગણવાથી શરૂ થશે એ તરફની યાત્રા, તો પ્રયાણ તો કરશે ભાઈ. પ્રભાદેવ લખે છે કે અમને તો ઉપાધિ મધ્યે પણ સમાધિની દશાને અમે માણી શકીએ છીએ. વચ્ચે વચ્ચે જરીક ત્યાં દરવાજો ખોલીએ તો ત્યાં વયા જઈએ, જરા દરવાજો ખોલીએ તો કે સાહેબ એ તો આખર તો પર્યાયની સ્થિતિ ને. હા, પર્યાયની. તો કે હું એ વિદ્યા મેળવીશ. એમ મેળવવાની નથી, ઊભી છે તેમાં પ્રવેશ કરવાનું છે. ગાંડા ન હોય. એ પર્યાય કંઈ કાર્યકારી નથી થતી. તારું કાર્ય તે પર્યાયમાં પ્રવેશે છે, પછી એના ઉપર તો આરોપ આવે છે. મારા બાપ સમજ જરા, પર્યાયમાં કઈ સત્તા છે? પર્યાય તો કામ કરવા વાળી મજૂરી છે. એને તો તમે ક્યાં એ ફેરવશે. જરા વાર તમે મંદિરમાં હશો તો ત્યાં સારા ભાવ કરશે, અને જરાક નીચે ઉતરીને જશો તો આજે નહોતા મુંબઈ, પતી ગયું, ફરી આવ્યો, વળી પાછો મુંબઈમાં જઈ આવ્યો જરી વારમાં. પર્યાય બિચારી તો પર્યાય જ રહી ને. એ તો બિચારાપણું એને તો છોડ્યું જ નહીં ને. એને બિચારી જ રાખવામાં આપણને મજા. એને કડક કરી એને આપણને ફેરવે તો સારું. જવું હોય મુંબઈને મોકલાવી દે કલકત્તા. હા, એવું કરે? પ્રભુ શું છે, આપણે તો તત્વની એ સમજણમાં એ લોચા છે બધા, અને પંડિતો પાસેથી શીખીએ. એ પંડિતો તો શાસ્ત્રોમાં જે હોય તે પણ આવે. શું ભરતભાઈ, આવી સ્થિતિ છે પ્રભુ. સમય થઈ ગયો છે, 5 મિનિટ છે ભલે. તો ઉપાધિ મધ્યે પણ સમાધિ માણી શકે એવી સ્થિતિનું સર્જન છે. કૃપાળુદેવ લખે છે, સર્વકાળનું છે ત્યાં જ્ઞાન, ઉદાસીનતાનો જ્યાં વાસ, અને સર્વ દુઃખનો છે ત્યાં નાશ. એવું તે શું હશે ઉદાસીનતાનામાં? દર્શન કરતા, તપ કરતા, જાપ કરતા, દાન આપતા, પણ વિશેષ ઉદાસીનતા પાસે એવું કઈ પ્રોપર્ટી હશે જી મહારાજ? એની પાસે એવી કઈ સત્તા હશે, અને એવું કયું દાન આપવાનું કારણ હશે કે એ ઘડી તો બધા જ તારા પડખે થઈ ગયા છે ને? ઉદાસીનતાનો જ્યાં વાસ, સર્વ દુઃખનો છે ત્યાં નાશ. સાહેબ કેટલી માળા ગણી હશે એને, કેટલા ઉપવાસ, કેટલા તપ કીધા હશે. નવાનું કેટલી કરી હશે પાલિતાણાની. હવે ઘણા તો એવું છે, ઘણાને એવું છે જી મારા, આવું સાંભળે ને તો કે જો સાહેબ ના પાડતા હતા, 99થી કાંઈ થાય નહીં, આપણે એ પાલિતાણા જવાની જરૂર નહીં. કેમ, ક્યાં જઈશ પછી? તો કે ગયો નથી દિલ્હી તાજમહાલ જોવા માટે ભાઈઓ જઈશ. એને હવે શું કહેવું? ત્યાં નથી જવું, કારણ કે સાહેબે ના પાડી કે એનાથી ધર્મ નહીં થાય, એટલે એણે છોડી એ જગ્યા. આવા તો આ બધા મતિ જ્ઞાનના વિષયો આ પંચમ કાળની અંદર ફર્યા કરે છે. હું માણસ નથી કહેતો. પંચમ કાળમાં આવા જીવો પણ હોય છે કે જે મનને મુખ્ય બનાવીને એની ચંચળતાને પોતાનો જાણે કોઈ દૂરનો સગો હોય એવી રીતે એની સાથે સંબંધ બાંધી અને એ જેમ ફેરવે તેમ ફેર્યા કરે, ચકીના આટાની જેમ. દેહ છતાં ત્યાં છે નિર્વાણ. કૃપાળુદેવ લખે છે પોતાના માટે શબ્દો લખે છે, બહુ સુંદર છે. અને જે તીર્થંકર દેવનો અંતર આશય પ્રાય મુખ્ય કરીને અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો અમે હોઈશું. હવે એ જ્ઞાન સાચું કે હું દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન શીખું તે સાચું?
દ્રવ્ય ગુણ પર્યાયના જ્ઞાન શીખવા જેવા છે નહીં, એનો અભ્યાસ કરવા જેવો નથી, એમાં પ્રવેશ કરવા જેવો છે. અને વૈરાગ્યની એમાંથી ધાર પકડવાની છે, વૈરાગ્યની ધાર. અને વૈરાગ્યની ધાર મુખ્ય એ છે કે જગતના પદાર્થોથી અલૌકિક અસંગતા રાખજે. અલૌકિક એની સાથે સંગ નહીં કરતો, એ એની યાત્રા છે. એ વાત આપણે અહીંયા કરીએ છીએ. અલૌકિક અસંગતા. અને કૃપાળુ દેવની શ્રદ્ધા ગુણની કોઈ, જેને કહેવાય ને કે વિશ્વમાં કોઈ પુરુષ નહીં હોય એવો, અને પંચમ કાળના અંત સુધી થશે નહીં. આ સ્થિતિનું નહીં થાય એટલે આપણે એમ કહીએ છીએ કે થાય તો અમે તાળીઓ વગાડીને વંદન કરવા જઈશું, એમ નથી. પણ નહીં થાય એટલા માટે કહીએ છીએ કે કાળ ઉતરતો આવી રહ્યો છે. અત્યારે કાળની ઉતરતી દશા છે, એ અપેક્ષાએ કહીએ છીએ. છતાં કોઈ આવી જાય, બાપુ અમે માનનીય પૂજનીય અમારા માટે. તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કહ્યું તેમ કરવા ઈચ્છા છે. એટલા ગમ્યા હતા. સૌથી પહેલું આ વાક્ય આવ્યું હાથમાં, સાહેબ આપ તો ગજબ છો સાહેબ, તીર્થંકરનો યોગ વર્તે છે આપને એમ કહો છો, અને પછી આમ કેટલું સહજ રીતે કહી દો છો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે કર્યું તેમ કરવા. બાપુ આપના વિનયને અમે વંદન કરીએ છીએ પ્રભુ, વિનયને વંદન કરીએ છીએ. અદ્ભુત. આ પંચમ કાળની અંદર કોઈ જ્ઞાની ધર્માત્મા પણ આપની પાસે શીખે પ્રભુ, નિષ્પ્રહપણે શીખે. નિષ્પ્રહ એમાંથી પછી બીજું કંઈ કાઢે તો નહીં હો પ્રભુ. વિશ્વાસવાળો માણસ જ આ વાંચી શકશે, જેને ટ્રસ્ટ હશે પૂરેપૂરું કે આ પુરુષ જે કહે છે એ હોય છે ને કે છે. કોઈ તર્કવાદી વાત નથી ભાઈ, કોઈ તર્કની વાત નથી, તર્કવાદી નથી, તર્ક નથી કોઈ. વ્યવહારમાં બેઠા વિતરાગ છીએ. ધન્ય અવતાર પ્રભુ આપનો. સાહેબ હું એટલી જ તો કરું છું, તમે વ્યવહારમાં બેઠા વિતરાગ છો, તો હું અભ્યાસ કરું છું, પ્રવચન સાંભળું છું, ધ્યાન કરું છું, અને વ્યવહારનું કામ થોડું કરું છું. એમ બહુ ડાયો તું ભાઈ, તારા જેવો તો કોઈ ડાયો નહીં. ડાયાના બે અર્થ છે, ખબર છે જગતની ભાષામાં? છે મહેન્દ્ર, ડાયાના બે અર્થ. વ્યંગમાં કોઈને કેવું નહીં જ્યારે બહુ ડાયો મથા. હવે તમે કહો છો ડાયો થાવ તો સારું, તો હું ડાયો થયો, તો હવે ત્યાંય તમે મને ના પાડો છો. હવે ડાયો મથા. ઘરના વળી પાછા એમ કે વડીલો પર. હવે આપણે સાલા એવા મૂંઝાઈ જઈએ, નાની ઉંમર હોય, ખબર ન હોય. ભરતભાઈ શું છે? તો ડાયાના બે અર્થ છે. કોઈને વ્યંગમાં ડાયો કહીએ તો એ અને એક ડાયો કહીએ સજ્જન પુરુષને, કે જેની સલાહ લેવા જઈ શકાય, એના દરવાજા ખુલ્લા હોય. પ્રભુ સાચી સલાહ આપે, ખોટી સલાહ ના આપે, અને એ સલાહ હિતકારી હોય મારા જીવનની અંદર, અહિતકારી ન હોય. હું તો એવાને ઘરે જાઉં, આપણને ખબર છે આ કહેશે ને એ નહીં, આપણાથી પડાશે જ નહીં ને. આ ડેલીમાં જવા જેવું નથી, એના કરતાં આ ડેલી હારી. એ કહેશે કે ધોકો લે અને ઘરે પહોંચ, હમણાં પાંસરો થઈ જશે. તો મેં અત્યારે આ જ કર્યું છે, તો પરિભ્રમણ કરું છું. સાચી દાઈ વાત આ જમાનામાં કેવી પણ કઠણ છે હો ભરતભાઈ. કોઈને સલાહ આપો તો મુશ્કેલી થશે, ખ્યાલ રાખજો. આવો જમાનો છે. અને નિસંદેહ રૂપ નાના અવતાર છે એ વ્યવહારમાં બેઠા બેઠા વિતરાગ છીએ. શું હાકે છે પ્રભુ! અરે હાંકતા નથી, હાકે છે એ વાત બરોબર છે એમની, કેમ કે એમની પાસે હાંકવા માટેની પ્રોપર્ટી હાજર છે. માલ મિલકત પ્રોપર્ટી સાથે લઈને બેઠા છે ને કે છે કે અમે દુકાનમાં બેઠા હોઈએ તો અમારી વિતરાગતાની દશા તો જેમ છે તેમ એને દાગ લગાડવા દેતા ઘણા હવે એમ કરે છે. શ્રીમદને માનના તો કે સાહેબ કે છે ને, જુઓ ને
એ દુકાને પણ જાય ને પોતાને ભગવાને કે, અને સાંજના ક્યાંક વળી પાછા બીજી એ પ્રવૃત્તિ ચાલુ પડી હોય બધી ધર્મ ક્ષેત્રની પણ. વિતરાગતાને અમારામાં ભેદ ગણશો નહીં. સાહેબ અભેદ અભેદ, તમે અભેદ સાહેબ, અભેદ, સવાલ જ નથી. પણ ખાતરી કરવા વાળું જ્ઞાન છે કે ખાતરી કરવા વાળું ભીતર બીજો કોઈ છે? પકડો હોય ને જરા, હા, પછી આ પાડો. આ શ્રદ્ધા ગુણ જો એક વખત જીવનમાં સ્થાયી થયું ને પ્રભુ, તમારી મુક્તિની તારીખ નક્કી થઈ ગઈ. તમે જશો એના પહેલા તમારા હાથમાં આવશે, આવા પુરુષો આપશે. એ માત્ર આવી રીતે વાત કરવા માટે નથી. શ્રદ્ધા કુળનું શિખર છે. શ્રદ્ધાની એકી આખી કુળ છે, જાતિ છે, કુળ છે, એનું આ શિખર છે. અને એ શિખર જ્યારે મારે કરવામાં આવ્યું ત્યારે પ્રભુ તારા ભીતરતા જ્ઞાનને પણ ધન્ય છે. એ જ્ઞાન કે જે જ્ઞાનીને ઓળખી શક્યા જગતમાં, અને એ જ્ઞાનને તું અત્યારે આ શબ્દોની અંદર એનો ઉજ્માર કરે છે. પ્રભુ તને પણ ધન્ય છે. આ બધી વાતો એવી છે, આ બોલવા માટે શબ્દો નથી બધા. હા, ચલો ઠીક છે, આપણે અસંગતતાથી જોઈશું, ચાલશું આગળ. કૃપાળુદેવને છોડવા નથી ને. હા, એમના જીવનમાં આપણે જોડાઈ જવું છે. એમના વ્યવહારમાં નહીં જોડાઈ શકીએ આપણે, એ વાત જ નહીં કરવી. એમનું વ્યવહાર એમને કરવા દો, પણ આપણા એમના જ્ઞાનની સાથે એમણે જે કંઈ કહેલું છે, કરેલું છે, એમાં જોડાઈ શકશું, આરામથી જોડાઈ શકશું. અને એની તૈયારી અત્યારે કરીએ છીએ કે અસંગતા. શેના માટે અસંગતા? હમણાં કઈ વાત ચાલે છે આપણી? અસંગતા શા માટે? મુક્તિ માટે. મુક્તિ માટે જગતનો જો ખરેખર કોઈ મેળ ન કરીએ ને એને નજીક આવવા ન દઈએ, દૂરથી સલામ કરતા રહીએ, તો એ જરૂરી છે. અને એ ઉદાસીનતા જરૂરી એટલા માટે છે કે મારે અસંગ થવું છે. રાગ દ્વેષથી અસંગ થવું છે નહીં, પણ એના પ્રસંગોથી મારે મહત્વનું છે. એના પ્રસંગોએ પણ મને નહીં. અને એ ઉદાસીનતા આવ્યા પછી પ્રભુ મારે મારા જીવનમાં સમાધિની તૈયારી કરવી છે. અને એ સમાધિ એટલા માટે કરવી છે કે અલૌકિક રાધા વેદ જે છે, રાધા વેદ, કૃષ્ણનો દાખલો આપીને અહીંયા રાધાની સાથે અહીંયા મેળવવામાં આવ્યું છે. કેમ કે રાધા કૃષ્ણ વગર રહી નહોતી શકતી, એમ અહીંયા કૃપાળુદેવ વગર રહી નથી શકતા. એવા ઘણા જીવોનું ત્યારે કૃપાળુદેવના સમયમાં હાજરી હતી. રાધા વેદ જરા વાર ન જુએ કૃષ્ણને તો મૃત્યુ સમાનની સ્થિતિમાં એ વહી જતી એવી સ્થિતિમાં હતી. એટલો એને હતો. આપણને એવું ખરું? કૃપાળુદાના જે દિવસે દર્શન ન થાય તે દિવસે ઉપવાસ કે એકાસણો કે આંબીલ કે એક વસ્તુનો ત્યાગ રસ્તામાં હોઈએ ન થાય. પ્રતિમાનું દર્શન તો શું આ સવારે કરી ગઈ, વાંધો નહીં, બહુ વખત કરી ગયું સવારે. પ્રભુ શું છે? તો આપણે આગળ વધશું આ ક્ષેત્રની અંદર, જેટલું વધારે તેટલું.